ચોથું, ભગવાન રઘુનાથજી ભગવાન તરીકે દેખાવા મળ્યા હતા. સીતાજી લક્ષ્મીજી રૂપે લાગતા હતા. નિજ પરમ પ્રીતમ ભગવાન છે, સર્વના પ્રિય પરમાત્મા છે, આવું જે મન વિચારી રહ્યો હતો એ મન તરત પાછું હતું ને આવી ગયું. એ મન તરત જે સ્થાન ઉપર હતું એ સ્થાન ઉપર પાછું આવી ગયું. અને પાછું આવી ગયું એટલે તરત મનના વિચારો ચેન્જ થઈ ગયા કે કોઈ પણ સંજોગમાં રાવણનું હિત કરવું એ મારી ફરજ છે. તો પછી મૃગ બની સીતાને મોહિત, લખનને મોહિત કરવા અને મોહિત કરી અને રામને દૂર દૂર લઈ જવા, લખનને પણ કુટિયામાંથી દૂર ખેંચી જવા એ મારું કર્તવ્ય બની જાય છે. રાવણથી તો મહાન કોણ છે? રામ તે કઈ વાડીનો મૂળો છે? રામ દંડકારણ્યમાં કુટિયા બાંધીને રહે. બસ કોઈ પણ હિસાબે સીતાને મોહિત કરીશ, કોઈ પણ હિસાબે રામને દૂર દૂર લઈ જઈશ, મારી આહુતિ આપવી પડે તો આહુતિ આપી દઈશ. બાકી એક વાર રાવણનું ધાર્યું થશે, દશાનંદ મારે માટે કાયમ ખુશ ખુશ રહેશે. આખું મન ચેન્જ થઈ ગયું. જો આ મન ચેન્જ ન થયું હોત ને તો મારી જ પંચવટીની કુટિયા પાસે પહોંચી જાત. પછી તરત ભગવાન રઘુનાથજીના બે ચરણ જાલી લેત અને એમ કહેત કે કૃપાનાથ, હું મારી નામનો રાક્ષસ છું, પણ હું તમારે શરણે છું. નરાધમ રાવણ સીતાજીના હરણને માટે આખો પ્લાન કરીને અહીંયા આવ્યો છે. મહારાજ, હવે જો તમે મને છોડી દેશો તો મને મોતને ઘાટ ઉતારી દેશે. બસ મેં આપકે ચરણ में हो. આ રીતે ભગવાનના ચરણમાં એ ઢળી પડ્યો હોત અને મારી જો ભગવાનના ચરણમાં આવી ગયો હોત તો રાવણના બાપની તાકાત નહોતી કે મારી નો વાંકો વાળ થાય. પણ ઓલા વિચારો ચેન્જ થઈ ગયા આખા. જ્યાં વિમાનમાંથી નીચે મારી ઉતર્યો અને પંચવટીની કુટિયા જ્યારે જોઈ, બસ આખું મન હતું એ ટ્રાન્સફર થઈ ગયું. પાછું વિચારો આખા ચેન્જ થઈ ગયા. જે પરમ પ્રીતમ લાગતા હતા એ જ પરમાત્મા હવે રાવણ ખરથાઈ નીચે મીડા દેખાવા. રાવણનું હિત કરીશ, હવે કોઈ રીતે પણ આ કુટિયામાંથી લખન અને રામને હટાવવાનો હું પ્રયાસ કરીશ. સીતાહરણની કથાનું લેસન હતો કે મન ઉપર આંધળો વિશ્વાસ ના મૂકતા તમે. આજ તમારું મન ધાર્મિક દેખાય છે, આજ તમારું મન નીતિ વાળું દેખાય છે. તમે પૂરો વિશ્વાસ મૂકીને આંધળા ન થતા, નહીં તો તમને દગો દઈ દે ક્યારેક. એને માટે સજાગ રહેજો, સજાગ રહેજો. મારીચનું મન સુંદર દેખાતું હતો, પણ એ જ મન પાછું પલટાઈ ગયું અને હવે કુટિયાની સામે આવી અને મારીચે બે તરણા ઘાસના લઈને સીતાજીની સામે મોઢું કર્યું. માતાજી જોઈને ખુશ થઈ ગયા, બોલે આર્ય પુત્ર દેખીએ એ સુંદર મૃગ, લા દીજીએ મુझे, લા દીજીએ મુझे, લા દીજીએ. ભગવાન લખનને કહે છે કે લખન, ઘણા વખતથી સીતા વેન કરે છે, મને એક તો ડિયર લાવી દે, ડિયર તમે લાવી દો. હવે આજ તો આવું તો મેં કોઈ દી હરણ જોયું જ નથી, માટે હું લાવી દઉં છું. લખન, તમે સીતાજીનું ધ્યાન રાખજો, તમે રેઢા મૂકીને કઈ જશો જ નહીં. ભગવાન તો જાણતા હતા કે નાટક ચાલુ થયું હવે, પણ આ નાટકની પાછળ દશાનંદનું ઓપરેશન કરવું હતું, જેને કારણે આ નાટક ભગવાને તૈયાર કર્યો. માતાજી હેરણ બન્યા, સીતાજી હેરણ બન્યા. કોઈ દાગીનો જો બનાવવો હોય, દાગીનો જો બનાવવો હોય તો હેરણ હોય ને એ ચૂક્યા ઘા હેરણ ખાતી હોય. હેરણ સિવાય દાગીનો બનતો જ નથી. આ જગતને હિન્દુ ધર્મ આપવો હતો, વૈદિક સંસ્કૃતિ આપવી હતી, એટલે અમારી માતા સીતાજીને હેરણ બનાવવામાં આવી છે. આ અરણ્ય કાંડથી સીતાજી હેરણ બને છે હવે, અને એની ઉપર આ સંસ્કૃતિ ઘડાણી છે. એનું નામ વૈદિક સંસ્કૃતિ કહેવાય છે. અને આ સંસ્કૃતિના આપણે ધરોહર છીએ. જે સીતાજીની હેરણ ઉપર આ સંસ્કૃતિ ગણાડી હોય અને એ સંસ્કૃતિ એનાથી વિરુદ્ધ જો આપણે જઈએ તો સમજી લેવાનું કે મને મારી સંસ્કૃતિનું જ્ઞાન જ નથી. ભગવાન ફરીવાર આ સંસ્કૃતિમાં જન્મ નહીં આપ્યા. એટલે જીવવું તોય વૈદિક સંસ્કૃતિમાં, મરવું તોય વૈદિક સંસ્કૃતિમાં. આ વાત હંમેશને માટે દ્રઢ કરીને રાખવી. એમ
ભારત જેવો દેશ નથી, ભારતીય છીએ. ઇન્ડિયન કહેવામાં કોઈ દિવસ પાછી પાણી નહીં કરવી. હું ભારતીય છું એમ, મારી નેશનાલિટી ઇન્ડિયન છે, હું ભારતીય છું. ભારતીય કહેવામાં શરમ નહીં હોવી જોઈએ, અને હું હિન્દુ છું એમ કહેવામાં કોઈ દી શરમ નહીં હોવી જોઈએ. શેની શરમ આવે છે હિન્દુ કહેવામાં? હું વૈદિક સંસ્કૃતિનો છું, હું રામ શ્યામ અને ઘનશ્યામનો વારસદાર છું. આવું અભિમાનથી કહેવું એમ. પોતાના બાપનું નામ લેવામાં દીકરાને શરમ આવતી હોય તો એમ સમજી લેવાનું કે દીકરો કંઈક ભૂલી રહ્યો છે. એમ ભગવાનનું નામ, વૈદિક ગ્રંથોનું નામ, હિન્દુ ધર્મનું નામ લેવામાં આપણને શરમ ના આવવી જોઈએ. તમે તો સિંહણના, તમે તો સીતા રાધા એના બાળકો છો, એના ઋષિ બાળકો છીએ. આપણે આપણી હાકળ ખેંચીએ ને તો કોઈ ઋષિ અરે એનો છેડો છોડાશે. આપણા પૂર્વજ ઋષિ મહર્ષિઓ હતા. આ દેશ ભગવાન રામ શ્યામ અને ઘનશ્યામનો છે. આ બોડી બ્રાહ્મણીનું ખેતર નથી. રખેવાળ છીએ આપણે એના. આપણી એક ફરજ છે કે નવો છોડ આમાં ન વવાય તો અલમત છે, બાકી જેટલા છોડ આપણા પૂર્વજો વાવી ગયા છે એ છોડને ઘેટા બકરા ખાઈ જાય, બિલકુલ પોહાણ નથી. એટલે ભગવાન લખનને કહે છે, લખન તું ભૈયા ધ્યાન રાખજે, સીતાને રેઢા મૂકીને ક્યાંય જઈશ નહીં. ભગવાન મારી પાછળ. હવે આને પકડવો હતો, મારવો નતો. મારવાની વાત આવતી જ નથી આમાં. પેલું ડિયર પકડવું હતું એટલે ભગવાન નજીક ગયા તો આ પાપી ભાગીને દૂર હોઈ ગયો. વળી ભગવાન દોડતા દોડતા ત્યાં ગયા. ઓલું જીવતું પકડવું છે, નહીં તો બાણ ચડાવે જ ને. એક બાણે તો ફોદાનો કાઢી નાખે. મારીચની કોઈ કક્ષા નથી સરકારની સામે. हमारे भगवान रघुनाथ जी के पास मारीचनी कोई कक्षा નથી. કાખનો વાળ એની કરતા મજબૂત હોય, પણ હવે એને જીવતું પકડવું હતું. ડિયરને જીવતું પકડવું હતું એટલે ભગવાન વળી નજીક જાય તેલો પાપી દૂર વયો જાય, વળી પાછા ભગવાન નજીક જાય તેલો દૂર વયો જાય. આ રીતે પંચવટીની કુટિયાથી ઘણેક દૂર પેલો મારીચ જયારે પ્રભુને લઈ ગયો ત્યારે ભગવાનને એમ લાગ્યું કે હવે તો થાક્યો, હાથમાં જ નહીં આવતો. લઈને જે બાણ માર્યું એક જ બાણ આર પાર નીકળી ગયો. પણ આર પાર નીકળ્યું ત્યારે ઓલા વિચારો ખરાબ થઈ ગયા હતા. વિચારો ખરાબ થઈ ગયા હતા. હવે રાવણનું હિત વિચારતું હતું, એનું મન રાવણનું હિત વિચારતું હતું. એટલે મરવા પડ્યો તોય બોલ્યો, દાજે લખન, દાજે લખન. આ કથા કેટલી સરસ છે એમ કે મન તમારું પ્રવાહી છે, બદલતું રહેવાનું, વિચારો બદલતા રહેવાના. માટે બદલતું મન જે છે, બદલતા વિચારો જે બ્રેનમાં છે, બસ એની ઉપર આંધળો વિશ્વાસ ન કરો, નહીં તો તમે થાપ ખાઈ જશો, તમે સંસાર હારી જશો. તમારે રડવા સિવાય બાકી કઈ બચશે નહીં. અને લખન ભૈયા આ શબ્દને સાંભળે છે. માતાજી અકળાઈ ગયા એટલે લખનને બે કડવા શબ્દો કીધા. લખનથી એ સહન ન થયા એટલે રક્ષાની એક રેખાને ખેંચી ભલામણ કરી છે કે માતાજી આ લીટાની બહાર હવે ન ક્યારે જશો. લખન ગયા છે. પીછે રાવણ સાધુના વેશમાં આવ્યો, ભિક્ષામ દેહી. માતાજીને લાગ્યું કોઈ સાધુ આવ્યો એમ, એટલે તરત ટોપલીમાં ફળ ને ફૂલ ને જે છે લઈને આવ્યા છે. લીટાની અંદર ઉભા રહ્યા, આપવા માટે હાથ લંબાયો હતો. ઓલો રાવણ કહે છે કે બાંધી ભિક્ષા હું લેતો નથી. કહા દશમુખા સોનો સુંદરી બાની, કહા દશમુખા સોનો સુંદરી મુખા સોનો સુંદરી બાની, દશા મુખા સોનો સુંદરી બાની. બાંધે ભીખના લયો સયાની, બાંધે ભીખના લયો સયાની. કહા
દ્વાદશ મુખ સુનું સુંદરી બાની. મારો ધર્મ એવો છે કે હું બાંધી ભિક્ષા નથી લેતો. તમે બહાર આવીને જો ભિક્ષા આપો ને તો હું લઈ શકું. માતાજીએ વિચારવાની જરૂર હતી કે હિન્દુ સાધુ તો ધર્મ પાળે ને પળાવે એવો હોય. હિન્દુ સાધુ સામી વ્યક્તિનો ધર્મ એનો ભંગ ન કરાવે. માતાજી કહેવું છે તમારો ધર્મ તમારા માટે જો બરાબર હોય તો પછી મારો ધર્મ એ છે કે આ લીટાની બહાર મારાથી જવાય નહીં. તો તમારો ધર્મ તમે પાળી શકો છો, મારો ધર્મ મારે પાળવો જ જોઈએ ને. માતાજી એટલું બી નહીં બોલ્યા. ઘણીક વાર માણસ ધોખા ખાઈ જતો હોય છે. ઘણીક વાર માણસ ધોખા ખાઈ જતો હોય છે. માણસ ભૂલો પડી જતો હોય છે. ભગવા કપડા ભારે ને એટલે માતાજી ભૂલા પડી ગયા. લેંઘા વાળાના વેશમાં જો આવ્યો હોત ને તો ચોક્કસ વિચાર હતા, પણ ભગવા કપડાના વેશમાં આવ્યો એટલે માતાજી ભૂલા પડ્યા. માતાજીને એ વિચાર ના આવ્યો કે સાધુ છે મારો ધર્મ ભંગ થોડો કરાવે, મને એમ કે તું બહાર આવીને તું ભિક્ષા આપે. જેમ એનો ધર્મ મહાન છે, મારો ધર્મ આ લીટાની બહાર નહીં જવું એ મારે માટે મહાન છે. કદાચ હું લીટાની બહાર જાઉં તોય પણ સાધુએ તો એમ કહેવું જોઈએ કે નહીં તમારો ધર્મ છે એનાથી તમે આગા પાછા નહીં જ કશો. સાધુ તો ધર્મ પાળે ને પળાવે. પણ માતાજી ભગવા કપડામાં ભૂલા પડ્યા. માતાજીને ખબર નહીં રહી. ગોસ્વામીજી કહે છે કે માતાજીને ખબર તો બધી હતી, પણ પ્રભુને એક નાટક ભજવવું હતું એટલે માતાજી હાથે કરીને બહાર નીકળ્યા હતા. અને જેવા સીતાજી બહાર નીકળ્યા એવી ઓલી છાબડીને જે મારી ઠપાટ ને તે ફળ બધા વેરાઈ ગયા. રાવણ મૂળ વેશમાં આવીને સીતાજીને જાલી નાખ્યા કબ્બા ઉપર. સીતાજી અવાજ કરતા રહ્યા, પાપી પાપી મને છોડ મને છોડ. ભગવાન નોતા તું જેમ કૂતર્યું ઝૂંપડીમાંથી રોટલો લઈને ભાગી જાય મને લઈને તું જાય છે. નરાધમ તું રામના બાળને હજી જાણતો નથી. કોણ સાંભળે હવે? પુષ્પક વિમાનમાં સીતાજીને મૂકી આકાશ માર્ગે વિમાન. બચાવો કોઈ છોડાવો, કોઈ બચાવો કોઈ છોડાવો. જટાયુને કાને આનો અવાજ આવ્યો છે. જટાયુએ છોડાવવાનો પ્રયાસ કર્યો છે. હવે જટાયુની કથા બહુ સરસ, પછી શબરીની છેલ્લી કથા. लेकिन समय खत्म हो गया. घड़ी की सुई ठीक 6 पर पहुंच चुकी है. એટલે જટાયુ બચાવવા જતા રાવણે ચંદ્રહાસથી જટાયુની પાંખ કાપી નાખી. सीताजी फिर रावण के पंजे में આગળ જતા ઋષિમુખના શિખર ઉપર જયારે પહોંચ્યા છે ત્યારે આભૂષણો કાઢી અને સુગ્રીવાદિક વાંદરને આપતા એમ કહે છે કે રામ પધારે તો તમે ખાતરી માટે આભૂષણોને આપજો. અને અંતે અશોક વાટિકામાં માતાજી નજર કેદ થયા. પ્રભુ જયારે આવ્યા છે ત્યારે લખનને જોયા એટલે કહે છે કે લખન સીતાને રેઢા મૂકીને કેમ આવ્યા? પ્રભુ રેઢા નથી મૂક્યા, તો તમારી રામ દુવાઈના રક્ષણ નીચે મૂક્યા છે. કોઈના બાપની તાકાત નથી, કોઈ તાકાત એ લીટાની અંદર જઈ શકે. પ્રભુ કુટિયામાં આવીને જોવે તો સીતાજી હતા નહીં. સીતાની શોધ માટે નીકળતા પ્રભુને જટાયુનો યોગ થયો. જટાયુ થકી સારી માહિતી મળી છે. આ કથાઓ બધી બહુ સુંદર છે, લેકિન અરણ્યકાંડ પૂરો કરી દેવો છે. અને આ રીતે જટાયુને મોક્ષ ગતિ આપી ભગવાન મતંગજીના આશ્રમમાં પધાર્યા છે, જ્યાં શબરીજીનું આતિથ્ય સ્વીકાર્યું છે. અને શબરી અંતે શરીરને છોડી ભગવાનના ધામમાં ગયા છે. ભગવાન હવે ત્યાં પંપા સરોવરે રહ્યા છે અને સવારે હવે કિષ્કંધાને પસાર કરી ઋષિમુખ તરફ આગળ વધશે. અરણ્યકાંડને વિરામ, સાથોસાથ કથાને પણ વિરામ. સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ
સ્વામિનારાયણ 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 બોલો સ્વામિનારાયણ ભગવાન શ્રી બાળકૃષ્ણલાલ શ્રી રામચંદ્ર ભગવાન નમઃ પાર્વતી વદય હર હર મહાદેવ. મંડપ લગી બહેનો બેસી જાઓ 5 મિનિટ માટે. સંતો અહીંયા ઉપસ્થિત છે. પૂજ્યપાદ પુરાણી સ્વામી વક્તા બિરાજમાન હોય. 3 કલાક જેવી રીતે શાંતિ જાળવી એવી રીતે બેસો. કથાની મધુરતા આપણે સૌએ ખૂબ જ મજાની માણી. સ્વામીએ એક સરસ મજાની વાત કરી કે મનને જેટલું તમે કાબુમાં રાખશો એટલું જ મન કાબુમાં રહેશે. મન ઉપર ક્યારે આંધળો વિશ્વાસ કરતા નહીં. બીજી એક વાત કરી કે માણસ ઉપર ક્યારે આંધળો વિશ્વાસ કરવો નહીં. મનને જો આંધળો વિશ્વાસ કરશો અને મનને ઉપર વિશ્વાસ રાખીને જો તમે ચાલશો તો મન ક્યારે ખોટે રસ્તે આપણને ચડાવી દેશે, મન ક્યારે કુમાર્ગે આપણને લઈ જશે એ ખબર નહીં પડે. માટે મન બીજાના રસ્તામાં ખાડા ખોદે એ પહેલા એને ભગવાનના આશ્રય વાળું બનાવી દેવું. નહીં તો આ મન હંમેશા બીજાને નડતરરૂપ બનશે, બીજાને માટે દુઃખરૂપ બનશે, બીજાના રસ્તામાં ખાડા ખોદનારું બનશે, બીજાના માર્ગમાં કાંટા બિછાવનારું બનશે. માટે એવું મનને બનાવો. लगा सको तो तुम बाग लगाना, आग लगाना मत सीखो. लगा सको तो तुम बाग लगाना, आग लगाना मत सीखो. बिछा सको तो फूल बिछाना, कांटे बिछाना मत सीखो. पिला सको तो प्यार पिलाना, मगर जहर पिलाना मत सीखो. पिला सको तो प्यार पिलाना, मगर जहर पिलाना मत सीखो. और गाना हो तो भजन गाना, गायन गाना मत सीखो. गाना हो तो भजन गाना, गायन गाना मत सीखो. મળ્યો છે આ દેહ માનવનો તો કાળો કેર કરશોમાં, ને જિંદગીમાં કોઈની સાથે કદી તાંબિયાના તેર કરશોમાં. મળ્યો છે માનવનો દેહ તો કાળો કેર કરશોમાં, ને જગતમાં માનવીને તાંબિયાના તેર કરશોમાં. બહુ થઈ જાય ને તો થોડું લડી લેજો, રડી લેજો, મળી લેજો ગળે, પણ જિંદગીમાં કોઈની સાથે કદી વેર કરશોમાં. સ્વભાવ કદાચ શક્તિ મળી હોય, કદાચ પૈસા મળ્યા હોય, તે પૈસાના અભિમાનમાં કોઈને પજવવા નહીં, કોઈની સાથે કુવેર વૈર બાંધવું નહીં કે જેનાથી આપણે દુઃખી થઈએ. રાવણ જેવી તાકાતને આટલી મોટી શક્તિ મળી, આકાશ માર્ગે ચાલી શકતો, ઈચ્છિત સ્વરૂપ ધારણ કરી શકતો, પરંતુ એનું મન કાબુમાં ન હતું, ઈશ્વરના શરણાગત વાળું મન ન હતું. પરિણામે એ રાવણ દુઃખી થયો છે અને અંતે રાવણનો વધ ભગવાન રઘુનાથજી કરશે. આખા કુળનો નિકંદન નીકળી જશે. એનું કારણ કે મન ઉપર એને આંધળો વિશ્વાસ મૂક્યો, મનને પરમેશ્વરના શરણાગત વાળું ન બનાવ્યું. આ એક કારણ હતું. બીજી એક સ્વામી કથામાં જ્યારે છેલ્લે પૂર્ણ થવાની હતી ત્યારે એક સરસ મજાની વાત કરી કે આ સંસ્કૃતિને સાચવજો, આ સંસ્કૃતિને ખોટા ઘેટા બકરા ન ખાઈ જાય એનું ધ્યાન રાખજો. માટે આપણને કોઈ એક કવિએ સરસ મજાની ટકોર કરી છે. થઈ માં ભૌમની હાકલ ઊભા થાઓ વતન માટે, જરૂર છે દેશને આ જવા મર્દો જતન માટે. વતનની લાજ ભયમાં છે, ઉઠો આળસને ખંખેરો, બહુ ઊંઘ્યા હવે જાગો વતનના નવજીવન માટે. બધા મતભેદોને ભૂલી કરો પડકાર દુશ્મનને, ચડી આવ્યા છે જે પરદેશી ભારતના પતન માટે. વચનને ભંગ કરનારા એ દગાખોરોને કહી દો કે અમારા હાથ મજબૂત છે તમારા હર દમન માટે. પુનિત ધરતી આ અમારી છે, ઉઠાવી લ્યો પગો પાપી, અમારી માતૃભૂમિમાં નથી જગ્યા તમારા દફન માટે. ખુમારીથી નથી કાલી અમારા દેશની ભૂમિ, ઘણા વીર પુરુષો છે આ ધરતીના પૂજન માટે. તિરંગો કાંઈ નથી કપડું, એ કફન છે શહીદોનું, બધું જ અર્પણ કરી દઈશું એ શહીદોના કફન માટે. માટે સપૂદો દેશના જાગો, સમય છે આજ સંકટનો, નથી જોઈતા અમીચંદો હવે આ ભારતના પતન માટે. થઈ માં ભૌમની હાકલ ઊભા થાઓ વતન માટે. પ્રત્યેક યુવાન એક લક્ષ્ય રાખે કે આ સંસ્કૃતિને જ્યારે જરૂર પડશે ત્યારે અમે ખડે પગા ઊભા રહીશું, ને તો ઊભા બેઠા બેઠા
કથા જોયા કરીએ, સ્વામીએ વાત કરી કે ઘેટા બકરા ન ખાઈ જાય. સ્વામીને કેટલું દુઃખ હશે. વાત વાતમાં સંસ્કૃતિનું આપણને લેસન આપે છે, વાત વાતમાં ભારતના રક્ષણની વાત કરે છે. કારણ કે આજે પડોશીઓ કે આસપાસના લોકો એવા કેટલાય તત્વો આપણા દેશમાં ઘૂસી ગયા છે કે જે તત્વોનો આપણને ડર રહે છે, આતંકવાદનો ડર રહે છે. કારણ કે આપણે સજાગ ન રહ્યા માટે આજે તો માળાની સાથે હાથમાં લાકડી લેવાની પણ સ્વામીએ વાત કરી. તો એ લાકડી પણ રાખજો કે જેનાથી આપણે કોઈને મારવી નથી. સ્વામીએ વાત કરી કે લાકડી કોઈને મારવી નથી, પરંતુ ફૂફાડો તો રાખવો જ પડશે, નહીં તો આ સંસ્કૃતિ સલામતી નથી. માટે ખાસ આજે છેલ્લું લેસન પુરાણી સ્વામી આપ્યું કે સંસ્કૃતિનું પણ રક્ષણ કરતા શીખજો. તો દરેક ભાઈઓ બહેનો રામાયણ ખાનું શ્રવણ કર્યા પછી એટલું વાત ચોક્કસ ધ્યાનમાં રાખે કે જે વાત પુરાણી સ્વામી આપણને ટકોર કરીને સમજાવી છે. માટે વાલા ભક્તો, કથાને તાદૃશ્ય કરજો, વર્તનમાં લાવજો, વિચારમાં લાવજો કે જેનાથી આપણે જે પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યા છે એ પરિસ્થિતિમાંથી આપણે બચી શકીએ. તો આવી મધુર કથા એનું આપણે સૌએ પાન કર્યું છે. હવે આગળનો કાર્યક્રમ જાહેર કરતા પહેલા આરતી તરફ આપણે ગતિ કરીશું. આરતીમાં सदा वसन्तं हृदयारविन्दे भवं भवानी सहितं नमामि। मङ्गलं भगवान् विष्णुर्मङ्गलं गरुडध्वज मङ्गलं पुण्डरीकाक्षो मङ्गलाय तनोहरि। सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके गौरे नारायणी नमोऽस्तुते नारायणी नमोऽस्तुते नारायणी नमोऽस्तुते। ॐ यानि कानि च पापानि जन्मान्तरे कृतानि च तानि सर्वाणि नश्यन्तु प्रदक्षिणां पदे पदे। ॐ देवाभिदेववन्दनं देववन्दनं देववन्दनम् आत्मरक्षणार्थे आत्माभिवन्दनम्। त्वमेव माता च पिता त्वमेव त्वमेव बन्धुश्च सखा त्वमेव त्वमेव विद्या द्रविणं त्वमेव त्वमेव सर्वं मम देव देव। निजाश्रितानां सकलार्तिहन्ता सधर्मभक्तेरवनं विधाता दाता सुखानां मनसेप्सितानां तनोतु कृष्णोऽखिलमङ्गलं नः।
हरि ओम यज्ञेन यज्ञमयजन्त देवास्तानि धर्माणि प्रथमान्यासन् देहनाकं महिमानस्ततन्त्र यत्र पूर्वे साध्याः सन्ति देवाः कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यद्यत् सकलं परस्मै नारायणायेति समर्पयामि। रामचंद्र भगवान, स्वामीनारायण भगवान। આવતીકાલે ફરી કથાનો સમય નોંધ કરી 9 કલાકે એટલે 9 વાગે સભામાં બધા જ ઉપસ્થિત થજો। જે રીતે બહોળી સંખ્યામાં અત્યારે આપ સૌ પધાર્યા છો એ જ રીતે થોડો ટાઈમનો એડજસ્ટમેન્ટ કરી આવતીકાલે બરોબર 9 કલાકે ફરી સભામાં ઉપસ્થિત થજો। ભગવાન શ્રી રઘુનાથજીના લીલા ચરિત્રોનું શ્રવણ ભાવપૂર્વક આવતીકાલે પણ આપણે સૌ સાથે મળી કરીશું। તો આવતીકાલનો સમય નોંધી 9 કલાકનો આપ સૌ વહેલામાં વહેલા પધારજો। આજે પૂજ્યપાદ પ્રાતસ્મરણીય વંદનીય ગુરુવર્ય પુરાણી સ્વામી શ્રી, કથાના યજમાન ભાઈ શ્રી જુગલદાદા, ધીરુભાઈ, એમનો સમસ્ત પરિવાર, આમંત્રિત મહેમાનો, સભામાં ઉપસ્થિત દરેક ભગવાન શ્રી હરિના લાડીલા ભક્તજનો, કથાનો 7મો દિવસ, સપ્તમ પગથિયું જ્યારે આપણે ચડવા જઈ રહ્યા છીએ ત્યારે કથાની મધુરતા 6 દિવસથી માણીએ છીએ, સ્નાન કરીએ છીએ। આત્મશ્રેયનું સાધન જે કહેવાય એ સાધન, એના અનેક લેસનો પૂજ્યપાદ પુરાણી સ્વામી આપણને પાઠવી રહ્યા છે। ખરેખર જીવન એને ઘડવાની જેમ સોનું હોય એ સોનાને જ્યાં સુધી ટાંકણાથી અથવા એરણ ઉપર એને રાખીને બરોબર ઘડવામાં ના આવે અથવા દાગીનાના રૂપમાં જો બનાવવામાં ના આવે ત્યાં સુધી એ સોનું શોભાયમાન થતું નથી, ગળાને શોભાડે એવું થતું નથી। એમ આ મનુષ્ય જીવન છે એને જ્યારે સત્સંગ રૂપી ટાંકણાથી અને સંતો રૂપી અથોડી જ્યારે વાગે ત્યારે માણસનું જીવન દીપી ઉઠે છે, શોભાયમાન બને છે। તો આવો સરસ જ્યાં સત્સંગ થતો હોય સંતો દ્વારા, અને એમાં આ હિન્દુ સંસ્કૃતિનો જો ધર્મગ્રંથ કહેવાય એ શ્રીમદ રામચરિત માનસ, અને એમાંથી જ્યારે આપણને મોતી વીણી વીણીને સ્વામી પીરસતા હોય તો આપણે એ મોતીનો એવો એક હાર બનાવીએ કે જે હાર આપણા ગળાને શોભાડે એટલું જ નહીં, આપણા જીવનને શોભાડે એટલું જ નહીં, પરંતુ આપણી સંસ્કૃતિને પણ શોભાડે એવો હાર આજે આપણે અહીંયા પહેરીશું। 9 દિવસમાં એવા આપણે મણકા એમાંથી વીણી વીણીને હાર બનાવીએ કે જે હાર આપણા પૂરા જીવનને શોભાયમાન બનાવી દે। તો શ્રીમદ રામચરિત માનસ કથા ગંગામાં સ્નાન કરીએ। ગઈકાલે સીતાહરણની કથા દ્વારા આપણા સૌનું સ્વામીએ ધ્યાન દોર્યું કે જ્યાં સુધી મન પરમેશ્વરના ચરણારવિંદમાં લાગેલું હશે ત્યાં સુધી આપના ચરણથી, આપના ચરણોમાં કે આપના જીવનમાં ક્યારેય દુઃખ આવી નહીં શકે। પરમેશ્વરના ચરણથી જ્યારે મન આઘું ખસશે અથવા એ ચરણોને દૂર છોડીશું તો આપણા જીવનમાં કષ્ટનો કોઈ પાર નહીં રહે, એટલા દુઃખો આવીને ઊભા રહેશે। સીતાહરણનો એક પ્રસંગ છે। ભગવાન શ્રી રઘુનાથજી જ્યારે અયોધ્યામાંથી વનવાસ જ્યારે મળ્યો ત્યારે નીકળ્યા છે ઘરથી, સાથે જવા માટે ભૈયા લખન પણ તૈયાર થયા છે અને સીતા માતા પણ તૈયાર થયા। ભગવાન શ્રી રઘુનાથજી સીતા મૈયાને કહે છે કે સીતે, જંગલમાં તું થાકી જઈશ, તું હારી જઈશ, માટે તું આવવાની હઠ જે પકડે છે છોડી દે। ત્યારે મૈયા સીતા કહે છે
મોહી પગ ચલતન હોય હારે, છીન છીન ચરણ સરોજ નિહારે. ભગવાન શ્રી રઘુનાથજીને સીતા મૈયા એમ કહે છે કે પ્રભુ, હું તમારી સાથે આવીશ, મને થાક નહીં લાગે, મારા જે ચરણ, આપના જે ચરણ છે એમાં મારી સદાયને માટે દ્રષ્ટિ રહેશે, આપનું જે કદમ હશે એ કદમમાં મારું કદમ મિલાયેલું હશે, મને થાક નહીં લાગે. અને બન્યું પણ એવું કે 12 વર્ષ સુધી, 13 વર્ષ પૂરા ન થવા આવ્યા ત્યાં સુધી મૈયા સીતાના જીવનમાં એક પણ કષ્ટ આવ્યું હોય એવું આપણે જોઈ શકતા નથી. પરંતુ એ સીતા મૈયાનું મન જ્યારે માયારૂપી પેલું મૃગ હતું એ મૃગમાં જ્યારે ખેંચાણું છે, ત્યારે જે ચરણમાં દ્રષ્ટિ રહેતી હતી એ જ ચરણને પેલા મૃગની પાછળ દોડાવ્યા છે. સામેથી રઘુનાથજીને કીધું છે કે પેલું મૃગ મને લાવી આપો. અને જેટલો સમય ભગવાન રઘુનાથજી સીતા મૈયાથી દૂર ગયા, સીતા મૈયાની દ્રષ્ટિ પેલા ચરણથી જેટલો સમય દૂર રહી, બસ એટલા સમયમાં પેલી ઘટના ઘટી છે. માટે આપણું મન પરમેશ્વરના ચરણમાંથી ક્યારે હટી ન જાય, ક્યારે દૂર ન થઈ જાય એનું ખાસ ધ્યાન રાખજો, નહીં તો જીવનમાં કષ્ટ આવતા વાર નહીં લાગે. આપણા નેપથ્ય એટલે ભૂતકાળમાં, ભવિષ્યકાળમાં પડદાની પાછળ શું સમાયેલું છે, કેવા કઠણાઈના સાપ પડેલા છે આપણા જાણતા નથી. માટે એવો કઠણાઈનો સાપ આપણી સન્મુખ આવીને ઊભો ન રહે, આપણા જીવનમાં એવો ડંખ ન મારી દે કે જે ડંખ પછી અસહનીય બની જાય અને સદાયને માટે આપણું જીવન પછી દુઃખદાયક બને. માટે હંમેશા પરમેશ્વરના ચરણમાં દ્રષ્ટિ રાખી પરમેશ્વરના નામ સ્મરણ કરતા રહેજો, એનું ભજન કીર્તન કરતા રહેજો કે જેનાથી આ જીવન આપણે સહી સલામત પાર કરી શકીએ. તો આવો ફરી કથાની શરૂઆત પૂજ્યપાદ પુરાણી સ્વામી કરે. જુગલદાદા, એમનો પરિવાર, ખરેખર આપણને જે આ ભાગ્ય મળ્યું છે, આપણને જે આ સમય મળ્યો છે, જે આપણને તક મળી છે, એ સારા યશના જો કોઈ ભોગતા હોય તો આ જાગાણી પરિવાર છે. 1 વર્ષ એમને જે પારાયણ આપી અને તરત બીજા વર્ષે પણ પારાયણ આપી, આમાં પ્રેરણા સંતોની નથી, પ્રેરણા કોઈ વ્યક્તિની નથી, પરંતુ આ પરિવારને પ્રેરણા છે ભગવાનની. આ પરિવારનું મન જે રીતે સીતાનું મન ભગવાન શ્રી રઘુનાથજીના ચરણમાં લાગેલું રહેતું, એવી જ રીતે આ સમસ્ત પરિવારનું મન ભગવાનના ચરણમાં લાગેલું રહે છે. એટલે પ્રેરણા મળી હોય તો ભગવાન રઘુનાથજીની પ્રેરણા મળી છે, ભગવાન શ્રી કૃષ્ણની પ્રેરણા મળી છે, ભગવાન શ્રી સ્વામિનારાયણની પ્રેરણા મળી છે. કે આવો સરસ જ્યારે એમનો 74 વર્ષ પૂરા કર્યા હોય અને 75મા વર્ષમાં જ્યારે પ્રવેશ કરતા હોય, ત્યારે એમને વિચાર આવ્યો કે આખું જગત તો બર્થડે મનાવે છે, પાર્ટીઓ કરે છે, મોજ માણે છે અને અનેક પ્રકારના એમાં પીણાઓ પણ પીવડાવે છે, પરંતુ મારે એવું પીણું પીવડાવવું છે વસઈના મારા સ્નેહીઓને, મારા ભક્તોને કે જે આ કથારૂપી અમૃત પીને એ સદાયને માટે તૃપ્ત બની જાય. તો આ જે પીણું આપણે પી રહ્યા છે, અમૃત જે પી રહ્યા છે, આ જુગલદાદાના બર્થડે નિમિત્તનું અમૃત છે. અને એ અમૃત એટલું સરસ છે કે આપણે પણ એ અમૃત પીને અમરત્વને પ્રાપ્ત કરી શકીએ. આવું સરસ અમૃત જ્યારે આપણે પાન કરતા હોઈએ ત્યારે આ પરિવારને ખૂબ ખૂબ ધન્યવાદ છે. અને પરિવાર ઉપર પણ ભગવાન શ્રી રઘુનાથજી, સ્વામિનારાયણ ભગવાન તેમજ ભગવાન શ્રી શ્યામ એટલે કે ભગવાન શ્રી કૃષ્ણનો રાજ્ય કાયમને માટે ઉતરતો રહે એવી પ્રભુ પ્રાર્થનાની સાથે આવો આપણે સપ્તમ દિવસની કથાની શુભ શરૂઆત કરાવવા પૂજ્યપાદ સ્વામીના શ્રી ચરણોમાં માઇક્રોફોન આપીએ અને આપણા સૌના મનની ગતિ પણ સ્વામીના શ્રી ચરણોમાં આપી વાણીને વિરામ આપું. અસ્તુ. જય સ્વામિનારાયણ.
વંદે પુરુષોત્તમાય ઘનશ્યામાય નીલકંઠાય શ્રી સહજાનંદ સ્વામીને નમઃ.
નમો નમઃ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી નરનારાયણ દેવ કી જય. શ્રી લક્ષ્મી નારાયણ દેવ કી જય. શ્રી મદન મોહનજી મહારાજની જય. શ્રી રાધાય રમણ દેવ કી જય. શ્રી ગોપીનાથજી મહારાજની જય. શ્રી બાલકૃષ્ણલાલની જય. શ્રી રામચંદ્ર ભગવાનની જય. શ્રી વિઘ્ન વિનાયક દેવની જય. શ્રી પવન સુત હનુમાનની જય. પતયે હર હર મહાદેવ. શ્રી રામચંદ્ર કૃપાલો ભજમન હરણ ભવ ભય દારુણમ. શ્રી રામચંદ્ર કૃપાલુ ભજમન હરણ ભવ ભય દારુણમ. નવ કંજ લોચન કંજ મુખ કર કંજ પદ કંજારુણમ. નવ કંજ લોચન કંજ મુખ કર કંજ પદ કંજારુણમ. કંદાર્પય ગણિત અમિત છબિનવ નીર નીરદ સુંદરમ. કંદાર્પય ગણિત અમિત છબિનવ નીર નીરદ સુંદરમ. વટપીતમાનહુ તડિત ઋષિ શુચિ નવમી જનક સુતાવરમ. પટપીતમાનહુ તડિત ઋષિ શુચિ નવમી જનક સુતાવરમ. શ્રી રામચંદ્ર કૃપાલો ભજમન હરણ ભવ ભય દારુણમ. શ્રી રામચંદ્ર કૃપાલુ ભજમન હરણ ભવ ભય દારુણમ. શ્રી મુકુટ કુંડલ તિલક ચારુયુદારયં વિભૂષણ. શ્રી મુકુટ કુંડલ તિલક ચારુદારયં વિભૂષણ. આજાન ભુજ શર ચાપધર સંગ્રામ જીત ખર દૂષણમ. આજાન ભુજ શર ચાપધર સંગ્રામ જીત ખર દૂષણ. શ્રી રામચંદ્ર કૃપાલો ભજમન હરણ ભવ ભય દારુણમ. શ્રી રામચંદ્ર કૃપાલુ ભજમન હરણ ભવ ભય દારુણમ. ભજ દીન બંધુ દિનેશ દાનવ દલન તુષ્ટ નિકંદન. ભજ દીન બંધુ દિનેશ દાનવ દલન તુષ્ટ નિકંદન. રઘુનંદયાનંદ કંદ કૌશલ ચંદ દશરથ નંદનમ. રઘુનંદન
हरण भव भय दारुणम श्रीरामचंद्र कृपालु भज मन हरण भव भय दारुणम् इति वदति तुलसी दास शंकर शेष मुनि मनरंजन इति वदति तुलसी दास शंकर शेष मुनि मन रंजन मम हृदय कंज निवास कुरुका मादि खलदल गंजन मम हृदय कंज निवास गुरुगा वादि कल दल गंजन श्री रामचंद्र कृपालो वजमन हरण भव भय दारुणम श्री रामचंद्र कृपालु भजन हरण भव भय दारुणम् श्री राम जय 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 राम श्री राम जय जय राम श्री राम जय राम जय जय राम श्री राम जय जय राम राम श्री राम जय जय राम श्री राम जय जय राम श्री राम जय राम जय जय राम श्री राम जय जय राम राम मंगल भवनय मंगल हारि द्रवौ दशरथ यजिर बिहारी मंगल भवदय मंगल हारि प्रभु दशरथ यजिर बिहारी हारि हो मंगल भवनय मंगल हारि द्रवौ दशरथ यजिर बिहारी मंगल भवन मंगल हारि प्रभु दशरथ यजिर बिहारी हरि नमः शिवाय ओम नमः शिवाय हर हर भोले ओम नमः शिवाय ओम नमः शिवाय नमः शिवाय हर हर भोले हो नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय हरि ओम तत्सत् नमः शिवाय ओम नमः शिवाय नमः शिवाय हरि ओम तत्सत् नमः शिवाय ओम शिवद्रोही मम भक्त कहावा सोनर स्वप्ने मोहि न पावा शिवद्रोही मम भक्त कहावा सोनर सपने मोहि न पावा हो शिवद्रोही मम भक्त कहावा सोनर स्वप्ने मोहि न पावा शिवद्रोही मम भक्त कहावा सोनर सपने
મુખ ચંદ ચકોરે જય 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 ગિરિરાજ કિશોરી જય મહેશ મુખ ચંદ ચકોરે સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ નારાયણ 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 અમી ભરેલી નજરો રાખો સ્વામી નારાયણ રે 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 સ્વામી નારાયણ રે સ્વામી નારાયણ રે સ્વામી નારાયણ રે સ્વામી નારાયણ લોકાભિરામં રણરંગધીરં લોકાભિરામં લોકાભિરામં રણરંગધીરં લોકાભિરામં રાજીવનેત્રં રઘુવંશનાથં રાજીવનેત્રં રઘુવંશનાથં રાજીવનેત્રં રઘુવંશનાથં રાજીવનેત્રં રઘુવંશનાથં કારુણ્યરૂપં કરુણાકરંतं કારુણ્યરૂપં કરુણાકરંતં કારુણ્યરૂપં કરુણાકરંतं કારુણ્યરૂપં કરુણાકરંતં શ્રીરામચંદ્રં શરણં પ્રપદ્યે શ્રીરામચંદ્રં શરણ પ્રપદ્યે શ્રીરામચંદ્રં શરણં પ્રપદ્યે શ્રીરામચંદ્રં શરણ પ્રપદ્યે શ્રીમદ રામચરિત માનસના અરણ્યકાંડને સમાપ્ત કરી ગોસ્વામીજી કિષ્કંધા કાંડમાં પ્રવેશ કરે છે. રામાયણના એક એક કાંડની કથા અતિ સુંદર કથા છે, જે કથાઓના માધ્યમથી ગોસ્વામીજી એ સમજાવવાનો પ્રયાસ કરે છે કે માનવનું જીવન જો ભગવાન સીતારામજીના જેવું બને તો માણસ સહેલાઈથી સુખી બને, અંતે ભગવત ચરણારવિંદને પ્રાપ્ત કરે. રામચરિત માનસના 7 કાંડોના માધ્યમથી પ્રત્યેક લોકોનું જીવાતું જે જીવન, એ જીવનને કઈ રીતે જીવવું જોઈએ કે જેનાથી મુરાદથી જીવી શકાય અને અંતે ભગવાન શ્રી મોહનના ચરણારવિંદની પ્રાપ્તિ કરી શકાય. सकल पदार्थ है जग माही, भाग्य बिनु नर पावत नाही. 7 કાંડોથી રામાયણ એ સમજાવવાનો પ્રયાસ કરે છે કે પરમાત્માએ સુખ સભરા સંસાર બનાવ્યો છે.
સમ્યક સારો યસ્મિન સહ. જે સંસાર હરેક વ્યક્તિના સુખ માટે જ પરમેશ્વરે બનાવ્યો છે, એ સંસારમાં દુઃખો ન આવો, એ સંસારમાં જીવન બેહાલ ન બનો. પ્રત્યેક વ્યક્તિ જીવે ત્યાં સુધી મુરાદથી જીવે. શરીર છોડે ત્યારે ભગવાનના ધામમાં જાય. આ રસ્તાઓ બતાવવા માટેની આ સુમધુર કથા છે. તો આઈએ કિષ્કંધા કાંડની કથા તરફ. કિષ્કંધા કાંડથી હનુમાનજી મહારાજ પધારે છે. અત્યાર સુધીના કાંડોની કથામાં હનુમાનજી મહારાજ બિરાજતા હતા, પણ પ્રત્યક્ષ નહોતા બિરાજતા. કિષ્કંધા કાંડની કથાથી હનુમાનજી મહારાજ પ્રત્યક્ષ પધારશે. અને હવે એક એક કાંડની કથા તો બહુ અદ્ભુત કથાઓ છે. હનુમાનજી મહારાજ પધારશે ને ત્યાર પછી સુંદરકાંડ તમે જુઓ, યુદ્ધકાંડ તમે જુઓ, ઉત્તરકાંડ જુઓ, અદ્ભુત અદ્ભુત કથાઓ છે. હનુમાનજી મહારાજ તો હમારે હિન્દુ સંસ્કૃતિના જીવતા જાગતા દેવ છે. ભગવાન રામ મનુષ્ય શરીરે આલોકમાં પધાર્યા હતા એવું રામાયણ કહે છે. પરંતુ આ જે પ્રભુનું મનુષ્ય શરીર જે છે એ દ્રષ્ટિગોચર નથી થતું. કારણ કે ભગવાન શ્રી રઘુનાથજીએ 11,000 વર્ષ પછી એ મનુષ્ય શરીરને સમાપ્ત કર્યું અને સરજુ કિનારે પરમાત્માના પાર્થિવ શરીરનો અંતે જળદાહ કરવામાં આવ્યો છે. ભાગવતજી એવું માને છે ભગવાન દ્વારકાધીશ મનુષ્ય શરીરે આ લોકમાં પધાર્યા હતા, પરંતુ ભગવાન દ્વારકાધીશનું એ મનુષ્ય શરીર આજ જોવા નથી મળતું. કારણ કે 125 વર્ષની આયુષ ભોગવી પરમાત્માએ પ્રાચીના પીપળે મનુષ્ય લીલાની સમાપ્તિ કરી હતી અને પાર્થિવ શરીરનો અંતે અગ્નિ સંસ્કાર થયો હતો. સત્સંગી જીવન માને છે ભગવાન સ્વામિનારાયણ મનુષ્ય શરીરે આ લોકમાં પધાર્યા હતા. 49 વર્ષ સુધી આ દેશની ભૂમિ ઉપર રહી અને અંતે ગઢપુરમાં એ શરીર છે એની